નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ગુજરાતી વાત કરીએ તો માળિયાહાટી તાલુકાના કાલીભંડા ગામે બ્રજમી ડેમ પાસે કેનાલના કામની મુલાકાત લેતા ધારાસભ્ય સમગ્ર વાત કરીએ તો ભાજપના આગેવાન હમીરસિંહ સિસોદિયાએ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાને રજૂઆત કરતા આ તકે રાજ્ય સરકારમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ ધારદાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા તાત્કાલિક કેનાલની કામગીરી શરૂ થતા જ કેનાલના કામ પર ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા તેમજ હમીરસિંહ સિસોદિયા સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ કેનાલથી આજુબાજુના વિસ્તારોમાં થશે ફાયદો। JK ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના તાલુકા જિલ્લા ભાજપનો આગેવાન છું। આપણી ગઈ ધારાસભાની ચૂંટણીમાં આ વિસ્તારમાં હું ને ભગવાનજીભાઈ પ્રવાસમાં આવ્યા ત્યારે લગભગ 10 થી 12 વર્ષથી આજે આ કેનાલનું કામ પડતર હતું એને ચાલુ કરવાનું વચન આપ્યું હતું ને ભગવાનજીભાઈએ વચન પાડ્યું છે। ગઈ સાલ પણ 3-4 લાખ રૂપિયા આમાં મંજૂર કરાવીને કામ કરાવ્યું હતું, પણ સંપૂર્ણ કામ પૂરું ન થતાં ગુજરાત સરકારમાંથી સિંચાઈ વિભાગમાંથી મશીનરી દ્વારા ગવર્મેન્ટ દ્વારા ફરી આ કામ ચાલુ કરવામાં આવ્યું છે। હું ખૂબ ખૂબ અભિનંદન અમારા ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈને આપું। આ કેનાલથી આ ડેમને અડીને આવેલા નીચાણવાળા વિસ્તારમાં આવેલા કારીંબડા, અકાળા, કેરાળા, સરકડિયા, માળિયા, વડિયા, જાણની, ઘૂમટી 8 ગામને આ પાણી ઉપયોગી થશે। એટલે જે આ કામ મહેનત કરી અને ભગવાનજીભાઈ પૂર્ણ કરાવવાના છે, એટલે આ વિસ્તારના લોકોને મોટી સવલત પાણીની મળવાની છે। આ સુકવડા ઓકળામાં આ કેનાલ જવાથી આખો ઓકળો જીવંત થશે। એને હિસાબે ગવર્મેન્ટને જે પાણી આપવું પડે છે નર્મદાનું, એ પણ નહીં આપવું પડે। આ બધા ગામના ઝાપામાંથી જ આ ઓકળો નીકળે છે, એટલે આ ખૂબ જ ઉપયોગી કામ છે। હું ખૂબ ખૂબ ભગવાનજીભાઈનો પણ આભાર માનું છું કે આ કામ માટે સતત જાગૃત છે। અહીંથી હું પણ એમને સતત રજૂઆતો કરું છું અને આ કામ પૂરું કરાવી અને જ અમે જમશું। અને ખૂબ ખૂબ આભાર ભગવાનજીભાઈનો અને બધાનો સાથ સહકાર।